શાંત ધારો લાગુ કરવા રજૂઆત કરવામાં આવી। વડોદરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળી। સંકલન બેઠકમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું। ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી છે। અણખોલ ગામના તલાટીના ખર્ચને લઈને રજૂઆત કરવામાં આવી। તલાટી દ્વારા રોડ અને પેવર બ્લોકને સૌથી વધુ કામ થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે જે રજૂઆત કરવામાં આવી છે, ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી હોવાનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કહેવામાં આવ્યું છે। ચર્ચા ભાયલી ખાતેનું અશાંત ધારા માટેની જે રજૂઆત છે એના બાબત કલેક્ટરશ્રીને કરી છે। એમને એક દરખાસ્ત પણ સરકારમાં મોકલી છે। સાથે જ અણખોલ ગામમાં ગ્રામ પંચાયતના સભ્યો અને પ્રજા દ્વારા ખૂબ જ રજૂઆતો કરવામાં આવતી હતી। ત્યાંના તલાટી દ્વારા છેલ્લા 1.5 વર્ષમાં 73 લાખ કરતા વધુ માનભર રકમનો ખર્ચો કરવામાં આવ્યો છે। એમાંથી 1.11 લાખ જેટલી રકમ ઉડાની હદમાં વાપરવામાં આવી છે। ઉડામાં વાપરવાનો એમને કોઈ અધિકાર નથી। ઉડાના તમામ ગામોમાં તપાસ કરવા પંચાયત ખાલી અણખોલ ગ્રામ પંચાયત દ્વારા જ આવી કામગીરી કરવામાં આવી છે। પંચાયતના તલાટીને લોકોને 5 લાખથી નીચેના કામો કરવાની સત્તા હોય ત્યારે એમને ટુકડા પાડીને 5-5 લાખના અનેક કામો કર્યા છે।